ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલક ને મકાઈની ખીચડી. તો એના સારું આપણે ખીચડી બનાવવા માટે આ ચોખા લીધા છે. તો આ અડધી વાટકી જેટલા છે, એટલે જેટલા ચોખા લીધા એનાથી અડધી આપણે મગની દાળ લીધી છે. તો દાળ આપણે થોડીક ઓછી લેવાની, કેમ કે આપણે એમાં મકાઈ ને પાલક આવશે એટલે થોડીક દાળ ઓછી નાખવાની એમ. અને પાલક તો આ રીતે એક પૂરીઓ પાલક આપણે સાફ કરીને ધોઈને અસલ રાખી દીધીશ આ રીતે સુધારીને. અને મકાઈ તો એક મકાઈના દાણા કાઢીને આપણે રાખ્યા છે આ રીતે. થોડાક લીલા ધાણા લીધા છે અને લીલા મરચાં તો 3 થી 4 આપણે તીખા મરચાં લીધા છે. અને આદું તો થોડુંક છીણેલું આદું લીધું છે અને લસણની કળીઓ થોડીક આ રીતે સુધારીને લીધીશ. અને વઘાર માટે જોઈએ આપણે રાઈ જીરું, હિંગ, મીઠું ને ધાણા જીરું, હળદર એ બધું આપણે જોઈએ. ને લાલ મરચું તમારે નાખવું હોય તો નાખી શકો, નહીં તો લીલા મરચાં નાખ્યા એટલે લાલ મરચું જરૂર નહીં પડે એમ. અને આને આપણે ઘીમાં બનાવશું તો ઘી જોહે એમ, અને પાણી જોહે. તો પહેલાં આપણે ખીચડી બનાવવાની છે. તો આ ચોખા અને દાળ બે મિક્સ કરી દે હું, અને એને આપણે ધોઈ નાખીશું. તો આમાં આપણે ચોખા લઈ લેવું ને દાળ બે. તો આને આપણે હવે ધોઈ નાખીશું. તો ખીચડી આપણે ધોઈ લીધી સારી રીતે. હવે એને આપણે કુકરમાં લઈ લેવું. આમાં આપણે હવે પાણી નાખી દેવું જરૂર પ્રમાણે. ખીચડીની ઉપર થોડુંક પાણી હોય એ પ્રમાણે આપણે પાણી નાખવાનું છે. આ રીતે જોઈને તો આટલું પાણી ઉપર હોવું જોઈએ. ને મીઠું નાખી દેવું આપણે થોડુંક. થોડીક હળદર. આને આપણે મૂકી દેવું ગેસ ઉપર. થોડુંક પાણી હજી નાખશું અને આપણે થોડીક ઢીલી કરશું, કેમ કે વઘારેલી કરવાની છે એટલે. તો ગેસ ચાલુ કરી દેવું. આમાં આપણે થોડુંક ઘી નાખશું. કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. અને આપણે 2 થી 3 વિસલ થવા દેવું. ને બીજા ગેસે આપણે આ મકાઈના દાણા બાફી લેવું. તો દાણા આપણે ધોઈ નહીં કરશું, એટલે ખીચડી થાય ત્યાં સુધીમાં આપણે મકાઈના દાણા બફાઈ છે. તો કુકર આપણે નીચે ઉતારી લીધું છે અને એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેવું. તો દાણા આપણે બફાઈ ગયા છે મકાઈના. એકદમ ધીમા ધીમા ગેસે આપણે તો ગેસ બંધ કરી દેવું એને. એકદમ કલર સરસ થઈ ગયો વગર હળદર એમ. તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે ઘી નાખીશું. બે ચમચી. તો થોડું ઘીને ગરમ થવા દેવું. તો ઘી ગરમ થાય એટલે એમાં આપણે નાખીશું લસણ. લસણને થોડુંક લાલ થવા દેવું.
અને થોડીક રાઈ નાખશું અને જીરું અને થોડીક વાર થવા દે આપણે. હવે એમાં આપણે મરચાં નાખશું. થોડીક હિંગ નાખશું. ગેસ ધીમો કરી દેવાનો. થોડીક હળદર નાખશું અને ધાણા જીરું. હવે એમાં આદું નાખી દઉં આપણે. અને પાલક. બધી પાલક નાખી દઈશું આપણે. થોડીક વાર પકાવી લેવાનું. તો પાલકને આપણે થોડીક વાર આમાં પકાવી લીધું. હવે આપણે એમાં નાખી દઈશું મકાઈના દાણા. તો બધી મકાઈ આપણે આમાં નાખી દઈશું. મકાઈ આપણે નાખીને થોડીક વાર પકાવી લીધું. તો હવે એમાં મીઠું નાખી દઉં. તો આપણે ખીચડીમાં મીઠું નાખ્યું હતું એટલે આપણે ખાલી પાલક થોડીક ખારી હોય છે, તો આમાં મીઠું આપણે એકદમ ઓછું નાખવાનું છે. તો હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ ખીચડીને. ખીચડી એકદમ સરસ થઈ ગઈ છે આપણે. તો હવે આપણે આમાં ખીચડી નાખી દઈશું. ચોખા ઉપર હોય આપણે ખીચડીમાં કેટલા ચોખા પાણી પીએ. એમ જૂના ચોખા હોય તો પાણી વધારે પીએ. અને આપણે થોડીક ઢીલી કરશું તો થોડુંક પાણી આપણે ઉપરથી નાખશું. તો થોડીક વાર આને પાકવા દેવું આપણે. આને 2 થી 3 મિનિટ પાકવા દેવું આપણે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધી સારી રીતે. એકદમ મસ્ત થઈ ગઈ. તો
તો હવે લીલા ધાણા નાખી દે ઉપરથી. ગેસ બંધ કરી દે. તો આને આપણે પ્લેટમાં કાઢી લે. એકદમ થોડીક આ રીતની ઢીલી ઢીલી હોય ને તો ખાવામાં મજા આવે. થોડુંક આપણે ઉપરથી ઘી નાખીશું. તો તૈયાર છે આપણી પાલક અને મકાઈની ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પાલક અને મકાઈની ખીચડી.